નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. વ્યક્તિ બની બનો વિશ્વ માનવી, માથે ધરું ધૂળ ધરાની. આકાશ પીધેલા પંખી પૂછે, કેટલી લાંબી વાટ. તેજની છાલકો ઉછાળી પંખી કહે, ડગલે ડગલે તેજની ધાર. મિત્રો, આ પંક્તિઓ સાંભળી કોઈને યાદ આવી? ગુજરાતી સાહિત્યને જાણનાર કદાચ ઓળખી જશે. નહીં તો હજી સાંભળો. નદી દોડે સોડે ભડભડ બણે ડુંગરવનો, પડે એવા પાણી મહી સરિત હૈયે સળગતી. હજી બીજું સાંભળો. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. હવે તો આ કવિનું નામ યાદ આવ્યું જ હશે. આ પંક્તિઓ કોના કાવ્યોમાંથી લીધી છે? શ્રી ઉમાશંકર જોશી. ગરવી ગુજરાતના ગૌરવરૂપ આ સાહિત્યકારનો જન્મ 1911માં થયો હતો. માતા નવલબેન અને પિતા જેઠાલાલના 9 સંતાનોમાં ત્રીજું સંતાન તે ઉમાશંકર. પ્રાથમિક શિક્ષણ ગામ લસોડિયામાં લીધા બાદ ઈડરના છાત્રાલયમાં રહીને ભણ્યા. અહીં તેમના સહરેવાસી છાત્રોમાં રાજપૂત, પટેલ, આદિવાસી વગેરેના સંગમાં ઘણા અનુભવો મેળવ્યા. તે સમયના સામાજિક દૂષણો સાથે દેશની ગુલામીની અસરો દરેક પ્રકાર કે જાતિના માનવીની ઉપર થતી જોઈ અને જાણી લેખક પન્નાલાલ પટેલ સાથે મિલન પણ ત્યાં જ થયું. 18 વર્ષની ઉંમર 1929માં ગાંધીજીની સ્વતંત્રતાની લડતની અસરથી પ્રેરણા થતાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને 1934માં જેલવાસ ભોગવ્યો. ત્યાં પણ કાવ્ય રચના કરતા જ રહ્યા. તેઓ ગાંધી યુગના સાહિત્યકાર હતા. તેમના સાહિત્યમાં 1939માં તેમના કાવ્ય સંગ્રહ ગંગોત્રીને સુવર્ણચંદ્રક મળ્યો અને 1944માં નાટ્યાત્મક સપ્તક પ્રાચીનાને પણ સુવર્ણચંદ્રક મળ્યો. તેઓ મુંબઈમાં કોલેજમાં અધ્યાપક પણ રહ્યા હતા. પછીથી ગુજરાત વિદ્યાપીઠમાં કાકા કાલેલકરના અંતેવાસી બન્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સેવા આપી તો રાજ્યસભાના સભ્ય પણ થયા. ઉમાશંકરની રચનાઓમાં આક્રોશ જોવા મળે છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે જેવી કાવ્ય પંક્તિમાં માર્ક્સની અસર જોવા મળે છે. તેઓના સાહિત્યમાં કાવ્યોની વાત કરીએ તો નિશીથ, મધ્યરાત્રિનો દેવતા મુખ્ય ગણાય છે. બીજા કાવ્યોમાં વિશ્વશાંતિ, ગંગોત્રી, મહાપ્રસ્થાન વગેરે આવે. પદ્ય નાટકોમાં પ્રાચીના અને મહાપ્રસ્થાન છે. તેઓએ આ ઉપરાંત એકાંકી, વાર્તા, નિબંધ, અખો એક સંશોધન લખ્યા છે. તેઓના અનુવાદિત ઉત્તર રામચરિત અને શાકુંતલ પણ ઉત્તમ સાહિત્યમાં ખપે છે. તેમનું નાટક સાપના ભારા અને નિબંધ ઉઘાડી બારી ઘણા પ્રચલિત છે. આમ ગુજરાતી સાહિત્યમાં તેમને કવિતા સાથે આ બધી રચનાઓ પણ કરી છે. સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમના જ્ઞાનપીઠ એવોર્ડ, જે ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ એવોર્ડ ગણાય છે, તે પણ મેળવ્યો છે. શ્રી જોશીએ પોતાના સાહિત્યથી લાંબી બહુમૂલ્ય સેવા કરી છે. તેઓએ વાસુકી અને શ્રવણ જેવા ઉપનામથી પણ રચના કરી છે. તેમની રચનામાં આવતા ભાવો અને રસો વિશે થોડુંક જાણીએ. તેમનું કાવ્ય એક બાળકીને સ્મશાને લઈ જતામાં ભારોભાર કવિતા ભરી છે, તો સાથે સમાજનું વરવું રૂપ પણ દર્શાવ્યું છે. તો બીજે પક્ષે વાંસળીવાળો કાવ્યમાં ગરીબીનો ચિતાર અને સમાજનો ગરીબ પ્રત્યેનો વ્યવહાર સચોટ રૂપે દર્શાવ્યો છે. લઈ લ્યો ચચ્ચાર આને કહી વાંસળી વેચનાર ફેરિયા પાસેથી, દે ભાઈ 2 આને એવી માગણી દર્શાવી છે. આ માનવ સ્વભાવ આજે પણ મોલમાંથી ગમે તે ભાવે ખરીદી લે છે, પણ ફેરિયા પાસે આ સ્વભાવ દેખાય છે. કાવ્યનો ફેરિયો વાંસળી ન વેચતા પોતે જ વગાડેલી વાંસળીના સૂરોમાં તન્મય થઈ દુઃખ વિસરી જવાનું કૌવત બતાવે છે. આ ઉપરાંત બીજા ભાવો જોઈએ. 2 લીટીઓમાં ઘણું કહી જાય છે. ખંખેરી દે વૃક્ષ પાંદડા, રૂઢિઓ ખરતી રહે, ટકી રહે સંસ્કૃત વડ. અહીં વૃક્ષના પણ પાંદડા ખરી જાય છે,
તો પણ એ ટકી રહે છે. એમ જુદી રૂઢિઓને બદલીએ પણ મૂળ સંસ્કૃતિ તો ટકી રહેવી જ જોઈએ એમ બતાવ્યું છે. મોટાઓની અલ્પતા જોઈને થાક્યો છું, નાનાની મોટાઈ જોઈને જીવું. આ પંક્તિ સમાજ અને વ્યક્તિ ઉપર કેવા છાપખા મારે છે. હવે હૃદયની ભાવના દર્શાવતી પંક્તિ છે. બાળકને જોઈ જે રીઝે, રીઝે જોઈ જેને બાળક, વત્સલ મૂરત સ્નેહલ સુરત, હૃદય હૃદયના વંદન તેને. તો આમાં ખુમારી બતાવી છે. કહે છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. કેવી ખુમારી દર્શાવી છે. ભાવનાશાળી હૃદય આપ્યું છે, સમજવાની બુદ્ધિ આપી છે અને કાર્ય કરવા હાથ આપ્યા છે. બધું તો આપી દીધું છે જીવતર જીવવા, તો હવે ચોથું શું અને શા માટે માગવું? શ્રી જોશીએ માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષના કેન્દ્ર તરફ ડગભરી માનવ જન્મ ઉજાડ્યો છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે, ઉમાશંકર જોશી આપણો નવીન પણ અગ્રણી કવિ, સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર ગુજરાતની બહુમૂલ્ય સંપત્તિ છે. આવો ગાંધીયુગના સાહિત્ય જગતનો આ પ્રવાસી 19 ડિસેમ્બર 1988ના દિવસે અગમ નિગમની સૃષ્ટિમાં ભોમ્યા વિના ભમવા ઉપડી ગયો.